2000ની સાલમાં તમે એવું નક્કી કર્યું હતું કે આજથી 25 વર્ષ પછી 2025ની અંદર હું આ ઇન્ડસ્ટ્રીમાં ટોપ પર. શ્રી સબજીભાઈ ધનજીભાઈ ઢોલકિયા સમાજ સેવા. સુરત જેવું અજાણું સિટી અને ખાલી ખિસ્સું, બરાબર, તો એમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કરવું કે કઈ રીતે શક્ય બને છે? 40 વર્ષ એક જ જગ્યાએ ફોકસ કરેલો છે અને તે તમને બધી સફળતા જ દેખાય છે. 40 વર્ષની લાઈફ ઘસી નાખી છે. નથી ફેમિલી સમય જોયો, નથી ફેમિલી લાઈફ જોઈ, નથી પરિવારને સમય આપ્યો, નથી દીકરાઓને સમય આપ્યો, નથી વાઈફને સમય આપ્યો. તો આ બધી શરૂઆત દુધાળાથી જ થઈ હતી. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી જ. અહીંથી જ ગામ છોડવાનું ફાઇનલ હતું, એટલે બીજું કોઈ ઓપ્શન નહોતું. હેલો, સીધું રેડીમેડ નહીં મળે. 24/7 મહેનત મળો કરવા. તમને અંદરથી જે વસ્તુમાં આનંદ આવે ને એના માટે તમને ભગવાને મોકલ્યા છે, દુઃખી થવા માટે નથી મોકલ્યા. એક વિષય ગમતો પસંદ કરીને એની ઉપર ફોકસ કરો, નકર એક કોઈ વાત ના નહીં રહ્યો ને એક કોઈ મેળ ના નહીં રહ્યો. નરેન્દ્ર મોદી બનવું છે, પોસિબિલિટી છે, આખી લાઈફ પડી છે. આજે મળો સ્ટડી કરવા, મહેનત કરવા મળો. નરેન્દ્રભાઈ 40 વર્ષે સીધા સીએમ બન્યા હતા ને, એની 40 વર્ષની તપસ્યા ક્યાં કોઈને દેખાય છે? તમારે એક દિવસનું તપ કરવું નથી, એમ પેટ ભરાઈ જાય, એમ તમે સફળ થઈ જાઓ. પોસિબલ જ નથી. કારણ એને આપણે એટલા ક્લોઝલી જોયેલા છે, જેમની સાથે તમે એટલો સમય વિતાવેલો છે, એવી કઈ વસ્તુ છે કે જે આજના યુવાનો એમનામાંથી શીખવી જોઈએ? એની પાસે 3 શક્તિ મોટી છે. દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે. તમે એમ્પ્લોયને ગાડી આપો છો, ઘર આપો છો, જ્વેલરી આપો છો, એના માતા પિતા અને સાસુ સસરાને ટૂર ઉપર લઈ જાઓ છો, યાત્રા ઉપર લઈ જાઓ છો, તો આ બધા પાછળનો તમારો મર્મ શું છે? લોકોને ગાડી વાવ છે, ગાડી સિવાય ખુશ ન થઈ શકે. એટલે ઈ ખુશી જ્યારે મળે ત્યારે ઈ પોતાની જાતને કમિટમેન્ટ આપી દે અને લાઈફ ટાઈમ આપણા માટે કમિટેડ બની જાય કામ માટે. અરે ઝાઝુ કાંઈ ન આપે તો કાંઈ નહીં, ખરાબ કરતો બંધ થઈ જાય ને ત્યાં આપણો ફાયદો ચાલુ થઈ જાય. આપણા એમ્પ્લોય સાથેના સંબંધ સુધરી જાય ને ત્યાં પ્રગતિ ચાલુ થઈ જાય. નેક્સ્ટ 40 વર્ષ પછીનો તમારો એક લાઈનમાં ગોલ હોય, એ ગોલ શું છે? એટલે હજી તો બહુ બધા કામ થવાના છે. હજી તો પિક્ચર બાકી છે. આગળ વધીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. કાકા નમસ્તે, કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. આજે સવારથી જો કે અહીંયા છીએ, બરાબર, આખું દુધાળા ગામમાં બહુ બધું ફર્યા, દુધાળાથી લઈને અને આમ તો લાઠી સુધી બધું ફર્યા અને બધું જોયું. એટલે આજે પોડકાસ્ટમાં કહ્યું ને, મેં થોડા ઘણા ટોપિક વિચાર્યા હતા કે આવા મુદ્દા ઉપર ડિસ્કસ કરવી છે, પણ એની સિવાય ઘણું બધું જોયા પછી હવે ઘણા બધા પ્રશ્નો મને થયા છે, એટલે એ બી ધીમે ધીમે હું કવર કરીશ. પણ મેં આજે છે ને થોડુંક યુથ રિલેટેડ વધારે વિચાર્યું છે, કારણ કે અમારી જે પોડકાસ્ટની ઓડિયન્સ છે ને એમાં યુવાનો વધારે છે, તો એના જે પ્રશ્નો હોય એના રિલેટેડ થોડું ઘણું વિચાર્યું છે, તો હું ત્યાંથી શરૂ કરીશ. કાકા આમ જોવા જઈએ ને તો અત્યારના યુવાનો પાસે બધું જ છે, બરાબર. મોબાઈલ છે, સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ છે, બધું જ છે કે આમ જે ફેસિલિટી આજથી 30-40 વર્ષ પહેલાં નહોતી ને એ બધી જ ફેસિલિટી છે. તો બી બધાને આમ એક પ્રશ્ન થાય છે કે શું કરવું ને એ ખબર નથી પડતી, બરાબર, કે ક્યાં જવું, આમ એકદમ માઇન્ડ બ્લાઇન્ડ થઈ જાય છે કે શું કરવું. પણ આજથી 30-40 વર્ષ પહેલાં જોઈએ તો ન તો પૈસા હતા, ન તો સગવડ હતી, શું કરવું એ ત્યારે તમને એ નાની ઉંમરે ક્લેરિટી નહોતી, બરાબર. તો તેમ છતાં તમારી જે પ્રોગ્રેસ છે એ બધાએ જોઈશે શૂન્યથી શિખર સુધીની. તો આવા જે યુવાનો છે કે જેને આવો પ્રશ્ન છે એને આપ શું માર્ગદર્શન આપશો? મને હસવાનું ચાલુ થયું તમે સવાલ ચાલુ કર્યો ત્યારથી, એટલે મારા મગજમાં જવાબ તો તરત જ ચાલુ થઈ ગયો હતો. પૂરેપૂરું વાત સાંભળી લઉં પછી કરું. બધું જ છે ને એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. અચ્છા, આ કંઈ નહીં હતું, કંઈ નહીં હોતે ને તો જ વિકાસ થશે. આ લોકોને બધું જોઈએ છે અને મહેનત નથી કરવી, પોસિબલ જ નથી. થોડું કડવું છે, થોડું અઘરું છે, બધું જ છે અને કંઈ જ ઘટે છે તો મહેનત ઘટે છે. અપેક્ષા વધી ગઈ છે, હેસિયત કરતાં અપેક્ષા વધી ગઈ છે, મહેનત કરતાં આશા વધી ગઈ છે, મોટું દેખાવા મળ્યું છે. પણ મહેનત વગર મોટું દેખાય તો એ કાંઈ કામનું નથી.
આજે તો મોટા એને તમે જુદી એંગલે વિચારો, બધું જ છે તો તમારી પાસે મોટામાં મોટી તક છે. હલો, સીધું રેડીમેડ નહીં મળે, રેડીમેડની આશા પણ નહીં રાખો. સારું છે કે બધું છે એટલે મોટું, હું તો એમ માનું કે બધું છે તો મોટામાં મોટી તક છે. તમે 24/7 મહેનત મળો કરવા, વિચારવા મળો ને એક વિષય ગમતો પસંદ કરીને એની ઉપર ફોકસ કરો. નકર એક કોઈ વાત ના નહીં રહ્યો ને એક કોઈ મેળ ના નહીં રહ્યો. પણ એ એક્ઝેક્ટલી એ જ થાય છે કે છે ને આમ એક વસ્તુ ઉપર સ્ટીક રહેવું જોઈએ ને, એ નથી રહેવાતું. આમ કહેવાય ને કે થોડાક દિવસ આ કરીએ, એમાં આમ મન નથી લાગતું તો કે ચલો બદલી નાખીએ. આખું ઘણા કરિયર સ્વિચ કરી નાખતા હોય છે આવું, અને કોન્સ્ટન્ટલી કરતા હોય છે. આપણે બાળકો, નાના બાળકો રમતા હોય તે ઝાઝા રમકડા હોય એટલે એક કોઈમાં એ એન્જોય નથી કરતો. આપણે જોયું છે એને ઝાઝા રમકડા આવી ગયા એટલે ને એમ અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ, ન્યૂઝ, મોબાઈલ, ઇન્ટરનેટ, ફલાણી પોસ્ટને જે તમારી સોશિયલ મીડિયામાં બધું ચાલતું સોશિયલ મીડિયામાં આવતી હોય દુનિયાભરનું જાણવા મળે છે. એ કોઈ રમકડેથી યંગસ્ટર રમી શકતો નથી, ડિપ્રેશનમાં જીવે છે અને ડિપ્રેશનમાં વયો જાય, સુસાઇડ તક પહોંચશે. એક લક્ષ્ય નક્કી કરશે તો જ એ મંજિલ સુધી પહોંચશે, નકર આમનામ જિંદગી વેડફાઈ જશે. આટલી સરસ ટેકનોલોજી, આટલો સરસ એન્વાયરમેન્ટ, આટલી સરસ તક, આટલું જાણવા છતાં, ભણેલ હોવા છતાં ડિપ્રેશનમાં કેમ, સક્સેસ કેમ નથી? પણ એક જ જગ્યાએ ફોકસ નથી. એટલે મેઇન ખામી છે ફોકસની. જે ગમતો વિષય છે, મને હમણાં એક વાતમાંથી સારા માણસે સવાલ કરેલો, યંગસ્ટરને કામ લાગે, તમને પણ કામ લાગે. સવાલ કરેલો કે હું એમ કહું કે ભગવાને, હું ઘણીવાર કહું ભગવાને મને આના માટે જ કદાચ ઘડ્યો હશે, મને આ કામ માટે જ. ધંધો કરતો તો પૈસા કમાતા હતા, પૈસા કમાવા એ મારી જરૂરિયાત હતી, મારો શોખ નહોતો. એ મારું બાનું સપનું હતું, મારો શોખ નહોતો, જરૂરિયાત હતી માના સપનાને સાકાર કરવાનું. એટલે હું તો સોશિયલનો માણસ ને એમાં મને મજા આવે. તો કે મને અમારે નક્કી કેમ કરવું કે અમારા માટે ભગવાને અમને શું માટે મોકલ્યા છે, નિમિત્ત કયું કયું નિમિત્ત? મેં કીધું તમને અંદરથી જે વસ્તુમાં આનંદ આવે ને એના માટે તમને ભગવાને મોકલ્યા છે, દુઃખી થવા માટે નથી મોકલ્યા. જે કામમાં હાવ હલકું કામ છે દુનિયાની દ્રષ્ટિએ તમને આનંદ આવે છે, મળો કરવા, એ તમારા માટે છે, તમારા માટે એ કામ છે. ગમે એટલું એલન મસ્ટ બની જાઓ તોય તમે હેપી નહીં રહ્યો જો તમે ગમતું કામ નહીં કરો. તો ગમતું કામ કરશો એટલે તમારે કોઈ વસ્તુ બધી બાય પ્રોડક્ટ મળશે, પૈસા મળશે, સિદ્ધિ મળશે, બધું જ મળશે. નાના નાના કામમાં પદ્મશ્રી મળેલા છે. આ દુનિયામાં નાના નાના માણસે કંઈ ને કંઈ એક માસ્ટરી PhD કરેલી છે, એક પ્રોડક્ટ બનાવી છે, એક મોનોપોલી કરી છે, એક રિસર્ચ કર્યું છે, એક સાયન્ટિસ્ટ તરીકે એ ઉભરી આવ્યો છે. નાનો નાનો ખેડૂત પણ. આપણે એક જ જગ્યાએ ફોકસ કરવો જોઈએ. તમને જેમાં ખુશી મળે છે એની પર ફોકસ કરો. 101 ભગવાન બેઠા છે, 101 ભગવાનની સાક્ષીએ તમે સફળ થાઓ. પણ તમે ઠેકડા નહીં માર્યા કરો, ગોલ બદલ્યા નહીં કરો, વિચારો બદલ્યા નહીં કરો, દુનિયાને જોયા નહીં કરો. તમારે જે કરવું છે એક જ જગ્યાએ લક્ષ કરીને એક જગ્યાએ લાગી જાઓ, 100% સક્સેસ જાઓ. બરાબર છે. કાકા, અમારી જે જનરેશન છે બરાબર, એના એમ કહેવાય ને તમારી પાસેથી ઘણી બધી તમારી સ્ટોરીમાંથી તમારી પાસેથી જે બધા લેક્ચરો સાંભળ્યા છે, જ્યાં જ્યાં તમને સાંભળ્યા છે ત્યાંથી ઘણી બધી તમારી પાસેથી આમ પ્રેરણા લીધી છે બરાબર. તો મારો અત્યારે પ્રશ્ન કેવો છે કહો છો, હું આમ એ રીતે પૂછું છું કે હમણાં આપણે જે વાત થઈ કે બધું જ છે, ઇવન મા બાપ પાસેથી પૈસા પણ છે બરાબર, એ પણ સપોર્ટ કરે છે, કારણ કે એ લોકોને બી ખબર છે કે ચલો ધંધો કરવો છે તો હું આટલા પૈસા એને આપીશ ને તો એ કરી શકશે. પણ જ્યારે તમારી વાત જોવા જઈએ તો સુરત જેવું અજાણું સિટી બરાબર, કે ત્યારે સુરતમાં કોઈ એવું કંઈ હતું નહીં અને ખાલી ખિસ્સું બરાબર, તો એમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કરવું એ કઈ રીતે શક્ય બને? જ્યારે તમે શરૂ કર્યું ત્યારે પહેલા દિવસના તમારા થોટ શું હતા? મારો થોટ્સ મેં આજે હું જે બોલું છું કે જે કહું છું કે જે મેસેજ આપું છું એ થોટ્સ તો મારો 35-40 વર્ષ પહેલાંનો હતો. આજે એ જ સેમ હતો. અહીંયા પહોંચવું હતું એટલે મેં એક જ કામને જ મહત્ત્વ આપ્યું. આજુમાં બાજુમાં ઉપર નીચે લોકોમાં મીડિયામાં ફોન તો હતા જ નહીં, દુનિયા હતી જ નહીં, ટીવી હતા જ નહીં, પિક્ચર હતા જ પણ હું જોતો જ નહીં.
હું તો 24/7 એક જ લક્ષ હતું, જેમ અર્જુનને લક્ષ હતું. અર્જુનને ખાલી આંખ દેખાતી હતી ને બાકીના બધાને શકલી દેખાતી હતી. એમ મને તો ખાલી મારા લક્ષની એક જ આંખ દેખાતી હતી કે મારે સારો માણસ બનવું છે, મોટો માણસ બનવું છે, નામાકિંગ બનવું છે. જેમાં ત્રણમાં એ કોઈ મને અત્યારે ઘટતું નથી. વી આર વેરી સેટિસ્ફાય અને સંતોષકારક. પણ એને 40 વર્ષ લાગ્યા છે માય ફ્રેન્ડ. 40 વર્ષ એક જ જગ્યાએ ફોકસ કરેલો છે અને તમને બધી સફળતા જ દેખાય છે. 40 વર્ષની લાઈફ ઘસી નાખી છે, 40 વર્ષ ઇન્વેસ્ટ કર્યા છે. નથી ફેમિલી સમય જોયો, નથી ફેમિલી લાઈફ જોઈ, નથી પરિવારને સમય આપ્યો, નથી દીકરાઓને સમય આપ્યો, નથી વાઈફને સમય આપ્યો. બધાએ એન્જોય કરી છે. પણ કે લક્ષ ફરવા જઈએ, વાઈફ હારે હોઈએ, ભાઈ હારે હોઈએ, દીકરા હારે હોઈએ. લક્ષ તો મારી આંખ જ હતી, લક્ષ તો મારો ગોલ જ હતો, લક્ષ તો મારું સપનું જ હતું કે મારે સારો માણસને, મોટો માણસને નામાકિંગ બનવું છે. એના માટે હું જ્યાં ગયો, જ્યાં ફરવા નહોતો ગયો, જ્યાં ગયો ત્યાંથી કંઈક શીખીને લાવ્યો, ત્યાંથી કંઈક પ્રેરણા લઈને લાવ્યો, ત્યાંથી મેં ઉત્સાહ લઈને આવ્યો, ત્યાંથી હું ગરમ થઈને આવ્યો. એમ કરીને મેં એનર્જી ત્યાં ઇન્વેસ્ટ કરી છે. મેં એનર્જી ક્યાંય બીજી જગ્યાએ વાપરી જ નથી. એટલે એક રૂવાડે એ મારું લક્ષ્ય હતું, મને ખબર છે. એટલે હું બહુ આમાં કન્ફર્મ છું અને હું ભગવાનને માનું છું કે આટલી બધી જો પરિશ્રમના એટલો બધો ક્લિયર ટાર્ગેટ હોય, સફળતા તો મળે જ, પૈસા પણ મળે જ અને નામ પણ મળે જ. કારણ કે એ બધું બાય પ્રોડક્ટ. મેં એમ્પાયર ઊભું નથી થઈ ગયું. એમ્પાયર ઓટોમેટિક થઈ ગયું. મારો લક્ષ્ય મેં ન છોડ્યો એટલે મારો એ ટાર્ગેટ ન છોડ્યો એટલે હજી નથી ટાર્ગેટને લિમિટ. સારો માણસની લિમિટ નથી, હજી સારું બનવું છે. મોટા માણસની લિમિટ નથી, હજી મોટો માણસ બનવું છે. નામાકિંગની લિમિટ નથી, હજી નામાકિંગ બનવું છે. આ મારી માનું સપનું હતું ને એનો મને ભલામણ હતી કે એને મને સપનું દેખાડ્યું હતું કે આવું તું કેમ ન કરી શકે, એમ સારો માણસ કેવી રીતે બની શકે, તું મોટો માણસ કેવી રીતે બની શકે, તું કેમ નથી કંઈ કરતો. મારે રહેવું નહોતું ગામડે, સુરત. એટલે ગામડે હું જતો ત્યારે મને રોજ એકની એક વાત મારી મધર કરતી અને હું પાછો માઇન્ડમાં ડેટા સેટ કરી અને પાછો સુરત વિયો આવતો. પાછું એકાદ વર્ષમાં ડિસ્ટર્બ થઈ જતો, ઘર સાંભળી જતો, પાછું ઘરે જતો રહેતો. પાછી મમ્મી 15 દિવસ સુધી આ એકની એક વાત કરે. પછી મમ્મીની ઇમોશનલ બ્લેકમેલિંગને કારણે સીધો પાછો જતો. 3 વર્ષ સુધી હું ગયો. કેટલા 3 વર્ષ સુધી ગયો. 3 વર્ષ રડ્યો. 3 વર્ષ સુધી મેં મહેનત કરી. પણ મધરનું સપનું પછી નિર્ણય લીધો કે એને સપનું છે એ કેવી રીતે સાકાર થાય એના ઉપર એક જ લક્ષ્ય રાખ્યો. અને એટલા વર્ષો વહી ગયા. કેવી રીતે મોટો હું થઈ ગયો મને ખુદને ખબર નથી. કેવી રીતે હું સારો થઈ ગયો ખુદને ખબર નથી. કેવી રીતે નામ થઈ ગયું ખુદને. કોઈ નામ માટે કામ નથી કર્યું, કોઈ પૈસા માટે કામ નથી કર્યું. ભગવાનને હારે રાખી અને હાર્ડ મહેનત કરી અને માનું સપનું હતું ને એમને સફળતા મળી ગઈ. એટલે યંગસ્ટરોને, મારા દીકરાઓને હું ખાસ આ જ કહું છું, મહેનત સિવાય કંઈ જ નથી. હું તમને કંઈ દેવાનો પણ નથી ને હું દઈ પણ ન શકું, સફળ પણ ના કરી શકું. તમારા ખુદના દમ ઉપર ને ખુદની અંદરની એ મક્કમતા, મનોબળતા અને મહેનત તો તમને કોઈ દુનિયાનું ભગવાન નહીં રોકી શકે. આની સિવાય દુનિયામાં ક્યાંય શોર્ટકટ જ નથી. આપણને ખબર નથી. આપણે અત્યારે તો વનતારા આખી દુનિયા કહી છે. બહુ ટોપ બનાવ્યું છે ને વનતારા. તમે લોકોએ જોયું નથી, મેં તો જોયું છે. ભાઈ રાતના 3 વાગ્યા સુધી જનાવરની સાથે રહી છે. અનંત અંબાણી એની સેવા કરે છે. અનંત અંબાણી એનું ખાવાનું ધ્યાન રાખે છે. અનંત અંબાણી એક જનાવરને મળે છે. એક ઇક્યુબિટી સેન્ટર બનાવ્યા છે પક્ષીઓના, બર્ડના, આના તેના. હોસ્પિટલમાં જાય છે. એના માટેના ખોરાકો ચેક કરે છે, ક્વોલિટી ચેક કરે છે. સાયન્ટિસ્ટોને મળે છે. સર્વણો જે સેવા કરે છે એને મળે છે. રાતના 3 વાગે અનંત તમને ત્યાં જોવા મળે. આપણને નકરું વનતારા દેખાય છે, પૈસા વાપરે એ દેખાય છે. એની પાછળ એને પોતાનો સમય ઘસી નાખ્યો છે.
ત્યારે આખા દુનિયામાં વનતારાનું નામ છે અને આજે એને આશીર્વાદ મળતા છે. કેટલાય પક્ષીઓના બેસુવાન બર્ડના પક્ષીઓના, કેટલાય પ્રાણીઓના. એનિમલના કેટલાય જીવતા ગણપતિના હાથીઓ, સાચી વાત છે. જીવતા ગણપતિ કહેવાય હાથી એટલે. આપણે તો પછી સેવા કરીએ છીએ, એ તો જીવતા સેવા કરે છે. એની હારે કુદરત એના પડસાયામાં 24/7 હારે રહે. એટલે મહેનત એટલી કર્યા સિવાય છૂટકો જ નથી. મુકેશભાઈ એટલી કરે છે, ગૌતમભાઈ એટલી કરે છે, નરેન્દ્રભાઈ એટલી કરે છે. અરે હું તો મેં કહું મોરારી બાપુને ભાઈશ્રી પણ એટલી જ કરે છે. નહીંતર તો અત્યારે કોમ્પિટિશન એમાં પણ છે માય ફ્રેન્ડ. એટલે તમારે મહેનત કર્યા વગર તો આ દુનિયામાં ટોપ પર નથી રહેવાય. એમ તમારે નક્કી કરવાનું. અને એ ટોપ પર રહેવા માટે હાર્ડ મહેનત સિવાય કોઈ શોર્ટકટ નથી. એજ્યુકેશન ઓછું હશે તો ચાલશે, ટકાવારી ઓછી હશે તો ચાલશે, ભણતર નોલેજ મળી જાય, મહેનત ક્યાંય નહીં મળે. એના માટે એ તો જાતે જ કરવી પડશે. તો કાકા હમણાં તમે જે વાત કરી કે તમારા બાની વાત કરી, ગામની વાત કરી, તો આ બધી શરૂઆત અહીંયા દુધાળાથી જ થઈ હતી? આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી જ થઈ હતી? અહીંથી જ આ મારું બર્થ પ્લેસ પણ છે. એટલે આ જ જગ્યા? આ જગ્યા નહીં, અહીં બાજુમાં ગામ છે. ઓકે. આ તો આ જગ્યા તો એકદમ બંજર જગા હતી, ઓકે. વેરણ જગા હતી. અહીંયા કોઈ માણસ શકલું પણ અહીંયા ફરકતું નહીં. આ તો એટલી બધી અંજાન જગા હતી. બાવળો ને એવું બધું જ હશે? બાવળ જંગલ ને એવું જંગલ, સૂકું જંગલ કે એમાં કોઈ આવવાની હિંમત પણ ના કરે. બે બાજુ રોડ ને નદી વચ્ચે ને એટલો ભંગાર જગ્યા હતી. આ એ જગ્યાને આજે આમ તમે જોઈ શકશો. હશે જ તમારી અમે સવારમાં શોર્ટ્સ બી લીધા છે, બધા શૂટિંગ લીધેલું છે. એટલે અમરેલી જિલ્લાનું સ્વર્ગ છે. મને ખબર નથી બીજે ક્યાંય હોય કે અમરેલી જિલ્લામાં નથી આવું ક્યાંય, એ મને ખબર છે. એટલે એનું સ્વર્ગ છે. અને હું તો આને દિવસે તમે માનશો, હું 2 દિવસથી મેં અહીંયા એક અમૃત વન બનાવ્યું છે, જેમાં 60 પ્રકારના ઝાડવા છે. 60,000 ઝાડવા 60 પ્રકારના છે એક જ જગ્યાએ. અને એની વચ્ચે અમે ખાટલા નાખીને પૂનમને દિવસે ચંદ્રમાના અંજવાળે સવાર સુધી હોતા ને કાલ પણ હોતા. આજે આઈ થિંક કે 4થો દિવસ છે કે 3જો દિવસ છે. એ જે મજા છે એ સ્વર્ગમાંય ન મળે ભાઈ. આંખ બંધ કરી અને સવારે સીધા જ 5:30 બારે આંખ બંધ થાય, 5:30 આંખ ખુલી જાય. સકલાના પક્ષીઓના અવાજ સાથે એક સુંદર સવાર શરૂઆત થાય. એટલે એ તો એ સ્વર્ગ છે. આ કંઈ જેમ તેમ નથી. પછી તમે જોયું હશે, સીધું જ 6 વાગે કામે ચડવાનું, 6:30. એ તો અમે જોયું. અને 1 વાગે સીધું જ નદીમાં એક પવિત્ર સ્નાન કરવાનું આટલી ગરમીમાં. જે ધરતી નહીં, ખોળામાંથી વરસાદી પાણી નહીં, તળમાંથી પાણી આવેલું છે એ તળાવ છે. તળાવનું પાણી નથી. અચ્છા, એવું એ છે? ભોમાંથી પાણી તળાવ કરતા જેમણે આપણે પેલું ટેકરી ઉપર તળાવ કરતા કરતા જે પાણી જમીનમાંથી નીકળ્યું છે એ પવિત્ર પાણી, એમાં સ્નાન કરવાનું. પછી બપોરના જમવાનું. પછી બપોરના પછી પાછું એ જ હાલત સાંજે 7 વાગે પાછું એમ જ 7 વાગે અંધારું થાય ત્યાં સુધી નાહવાનું. પાછું નાહીને પછી પાછા કપડાં બદલીને જમીને પછી બધા ખેડૂતો, અહીંના લોકો, મિત્રોની સાથે 12 વાગ્યા સુધી બેસવાનું અને પાછું એ કાર્યક્રમ. આ તો હું અહીંયા તો આ દુનિયાનો કોઈ માણસ એન્જોય લૂંટતો નથી, એન્જોય લૂંટું છું. આ તો બહુ અદ્ભુત જગા છે, પવિત્ર જગા છે. એ જગા છે. અહીંયા કોઈ પાપ નથી થયું. 100 વર્ષથી અહીંયા માણસનો કોઈ વસવાટ નહોતો, એટલે અહીંયા કોઈ પાપ નથી થયું. આ એટલે પવિત્ર જગ્યા છે. કારણ કે માણા નહોતો. માણા હોય તો પાપ કરે. જનાવરો હતા એટલે જનાવરને ઝાડવા હતા, એટલે કે બાવળ હતા. ઝાડવા ઓછા હતા, ન કરે તે માણા એ ઝાડ કાપવા આવે ને પાપ કરે. બાવળ જ હતા. બાવળ જ હતા. એટલે બધી જ પ્રકારે આ પવિત્ર જગ્યા છે. અત્યારે એ સ્વર્ગ થયું છે. કારણ કે હમણાં સવારથી અમે જે બધી અલગ અલગ જગ્યાએ જોતા હતા, તમારે આમ એ જ ડિસ્કસ થતી હતી કે કોઈક જગ્યા એવી છે કે જે સાપુતારા જેવી લાગે છે, પછી કોઈક જગ્યા એવી છે જે ગીર જેવી લાગે છે. જેમ કે પેલું આંબાનું આખું વન છે, અમે એ જોયું અત્યારે, બર્ડ પાર્ક વન. હા, કે જ્યાં પાછળ જે પક્ષી માટેનું બધું જે બનાવેલું છે એ બધું જોયું. જ્યારે ઉપરથી ટોપથી જોયું ત્યારે આખું એ જંગલ જ લાગતું હતું. કે અને એમાં
આમ લાઇનમાં આંબા ને એ બધા જ્યાં સોંપેલા છે અમે એના ઉપરથી શોટ લીધો છે, અમે સાથે આ વિડીયોમાં બી અટેચ કરી દઈશું. એટલે અલગ અલગ જગ્યાએ છે પણ એવું હતું કે દર 500 મીટરે અલગ એક્સપિરિયન્સ થતો હતો. અને બીજું બી અમે ઘણું બધું એ નોટિસ કર્યું, એટલે વાતમાં હું હમણાં આગળ લેવાનો છું. પણ કાકા એ પહેલાં છે ને મારે એક તમારી જર્ની જાણવી છે, બરાબર? એ જર્ની મારે એટલે જાણવી છે કે જેમ પોડકાસ્ટની શરૂઆતમાં મેં કીધું કે અમારી ઓડિયન્સ વધારે ભાગે યુવાનો છે, તો એમને મારે કમ્પેરિઝન બતાવવું છે કે તમારી પાસે શું છે અને અત્યારે આપણે જેની પાસે ઇન્સ્પિરેશન લઈએ છીએ એમની પાસે શું હતું અને એમાંથી એમણે ડેવલપ કર્યું છે. એટલે એના કારણે જે આપણે દુધાળામાં બેઠા છે અહીંયાથી તમારી જે જર્ની શરૂ થઈ એ જર્ની મારે થોડીક જાણવી છે. જર્ની તો સિમ્પલ હતી, અહીંયા કંઈ હતું જ નહીં. એટલે બારે નોકરી કરવા જવું ફરજિયાત હતું અથવા તો ભણવા જવું ફરજિયાત હતું. પહેલાના સમયમાં જતું બધા ગામડેથી હીરા હીરામાં ઘસવા એમ જતા જાઓ અને કાં બહાર ભણવા જાઓ. અહીંયા સ્કૂલ પણ નહોતી એટલી, એટલે ગામ છોડવાનું ફાઇનલ હતું. એટલે બીજું કોઈ ઓપ્શન નહોતું. આ લોકો પાસે તો જે તમે અત્યારે કીધું ને બહુ ઓપ્શન છે, એ મોટી તકલીફ છે. સગવડતા છે એ તકલીફ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તકલીફ છે, ઝાઝા રમકડા છે એ તકલીફ છે. અમારી પાસે કોઈ ઓપ્શન જ નહોતું. ઓપ્શન એક જ હતું, વિકાસ કરવાનો. અહીંયા કંઈ હતું નહીં. ઓપ્શન એવું કે પરિવારનું નામ કરવાનું, કંઈ હતું જ નહીં. અને દુનિયામાં ક્યાં કોણ શું કરે છે એ કંઈ ખબર નહીં હતી. મારે શું કરવું એટલી જ ખબર હતી. આજે દુનિયામાં આખી દુનિયાની ખબર પડે છે કે કોને શું કરવું, કોણ શું કરે છે, કોને શું કરવું છે. પોતાનું શું કરવું ને એ જ ખબર નથી. એટલે જ મારો પહેલો સવાલ એ હતો કે કોઈને એ જ નથી ખબર કે પોતાને શું કરવું છે, પોતાની હું ગમતો વિષય છે, પોતાથી હું થઈ શકે એમ છે, પોતાની શેમાં તાકાત છે ને પોતાની કેમાં રુચિ છે, એ ઓળખીને એ જ કામ કરવું જોઈએ. તો અમારી પાસે કોઈ ઓપ્શન નહોતું. આજે એક જ ઓપ્શન હતું ને એની વાહે જ અમે પડી ગયા. મારી પાસે ઘણા યંગસ્ટરો સલાહ દેવા આવે, સલાહ લેવા આવે, મારે શું કરવું જોઈએ. એટલે બધી જ વાતને અંતે સલાહ લેવા આવે ને સલાહ દઈને જાય, ભાઈ લેવી કાંઈ નથી. એને બધી ખબર છે પણ કરવું કાંઈ નથી. મહેનત કાંઈ સીધું જ કાંઈ મળવાનું નથી, સીધું નામ નથી મળવાનું, કંઈ નથી થવાનું. એટલે મહેનત અમારી પાસે કોઈ ઓપ્શન નહોતા. એટલે અમારી જર્ની બહુ સારી રહી. જે કંઈ મળ્યું એમાં અમને રોજ સંતોષ થયો, અમે એમાં હેપી રહ્યા, રોજે રોજ ખુશ થતા. આજે 100 રૂપિયા, કાલે 150 રૂપિયા, પછી 200 રૂપિયા, 300 રૂપિયા, 250 રૂપિયા. અમારો ગ્રોથ જ થતો હતો. રૂપિયા અમે ગણ્યા નથી. આજે તો સીધા 1000 મળે તો એ નોકરી મારે નથી જોતી. મારે તો 2000ની ઓફર આવે તો મારે 5ની જોઈએ છે. એટલે પોતાને જ નથી ખબર કે મારે ક્યાંથી શરૂઆત કરવું. પણ સીધી મર્સિડીઝ આવશે જ નહીં માય ફ્રેન્ડ. પહેલે સાયકલ શીખો, સ્કૂટર શીખો, ફિયાટ શીખો, મારુતિ શીખો, એમ્બેસેડર કે જે ઇમ્પોર્ટેડ આવે કે જે હોન્ડા મર્સિડીઝ, પછી તમે આગળનો જર્ની વિચારો. સીધું જ તમે મર્સિડીઝના ગોલને સપના જોવો તો પોસિબલ જ નથી. સ્ટેપ બાય સ્ટેપ સપના જોવો, ડે બાય ડે સપના જોવો અને સપના ઉપર ટાઈમ ટુ ટાઈમ વર્ક કરો અને જુઓ કે ક્યાં મારી કસાઈ રહી ગઈ કે મારા સપના સુધી હું ન પહોંચી શક્યો. તમારો ગ્રોથ થાય છે. સપનુંય નથી, ટાઈમય નથી, ગોલય નથી અને ફોકસય નથી. કદાચ સપનું હોય તો એની ઉપર કામ નથી થતું. કામ કરતા હોય તો પૂરો ફોકસ નથી. ઘડી ઘડી કે ફોકસ બદલાય છે. તમને કોઈ વસ્તુમાં રિઝલ્ટ નહીં મળે. જે વસ્તુ ગમે છે એના ઉપર તમે એન્જોય કરો, રોજે એનાલિસિસ કરો. એ સિવાય કાંઈ નથી થતું. કાકા, મેં તમારી એક વિડીયો જોઈ હતી યુટ્યુબ પર કે સ્ટેજ ઉપર તમે એક વાત કરતા હતા. એમાં તમે એક બહુ સરસ વાત કરી હતી કે 2000ની સાલમાં તમે એવું નક્કી કર્યું હતું કે આજથી 25 વર્ષ પછી 2025ની અંદર હું આ ઇન્ડસ્ટ્રીમાં ટોપ ઉપર હોઈશ. બરાબર? તમે આ વાત કરી હતી. તો ગોલ 7 મેં લખેલો છે, સપનું લખેલો છે, ગોલ 7 લખેલો છે. 2000ની સાલમાં મેં એક જીતેન્દ્ર અઢિયાનો પ્રોગ્રામ કરેલો. અચ્છા, ડૉક્ટર વિઝ્યુલાઇઝેશન કરેલું હતું. અને વિઝ્યુલાઇઝેશન ઉપર ડેટ બાય ડે, તારીખ ટુ તારીખ બધું લખેલું છે કે 2000ની સાલમાં મારું કંઈ 25-50 કરોડ કે એવું કંઈ કામ હતું કે 2005માં ક્યાં આવીશ, 2010માં ક્યાં આવીશ, 2015માં ક્યાં આવીશ અને પછી સીધો 2025માં ક્યાં હશ. તો 2025 પહેલાં આ બધા જ સપના પૂરા થઈ ગયા. જે માઇલસ્ટોન હતા અચીવ થતા અચીવ થઈ ગયા. કારણ કે જ્યારે પદ્મશ્રી મળ્યો, અત્યારે માઇલસ્ટોન મારો સોશિયલમાં અને પદ્મશ્રીમાં હું ભારતમાં નરેન્દ્રભાઈ વ્યક્તિગત
જો પ્રોત્સાહન મને સેવાના કારણે આપે છે અને પ્રૂફ છે કે એ પણ હું નંબર 1 પર છું. મારા પૈસાની યારે બહુ કમ્પેરિઝન ને ગણતરી નથી, કારણ કે પૈસા બહુ જ હોવા અને એનાથી જ બધું સારું થવું એ જરૂરી નથી. જરૂરિયાત પૂરતા હોય એટલે ઇનફ સારું થઈ શકે. એટલે મારા બધા સપના પૂરા થઈ ગયા છે. હજી તો સપના બાકી છે અને હજી સપના એચીવ થશે. 500 વર્ષ સુધી આ ધરતી ઉપર ન ભૂલે એવા સપના છે કે દુનિયા 500 વર્ષ સુધી આપણે જતા રહીએ તો 500 વર્ષ યાદ કરે એવું કામ કરીને જવું છે, એવા સપના છે. હા, એ તો મેં એક જગ્યાએ કીધેલું છે, મેં બી સાંભળેલું છે કે હવેના 40 વર્ષમાં મારે 400 વર્ષનું કામ કરવું છે. તો એક્ઝેક્ટ એ પ્રોજેક્ટ શું છે તમારો શું ગોલ છે? એ પ્રોજેક્ટ ક્યાંય પણ જાઓ તો પાણીનો પ્રશ્ન ભારતમાંથી કેવી રીતે સોલ્વ થાય, નેચરલ પાણીને કેવી રીતે બચાવી શકીએ, નેચરને કેવી રીતે બચાવી શકીએ, એન્વાયરમેન્ટને કેવી રીતે બચાવી શકીએ, આવનારા યુદ્ધને કેવી રીતે રોકી શકીએ, એના માટે આપણે એક ટીપેથી કેવી રીતે શરૂઆત કરીએ. અને મેં અહીંયા આજુબાજુના બધા જોવે છે, આખા અમરેલી જિલ્લાને, આ તો ગુજરાત આખું, ભૂપેન્દ્રભાઈથી માંડીને આચાર્યજીથી માંડીને બધા જ જાણે છે, બાપુથી માંડીને ભાઈશ્રીથી, અને બધાને ભરોસો છે અને બધા જ સપોર્ટ આપે છે કે એ થશે. અને હવે તો સમાજ પણ સપોર્ટ આપવા માંડ્યો. આ 7 વર્ષથી અગ્નિ પરીક્ષામાંથી અમે પસાર થયા અને પાસ થયા. કોઈ વિરોધ સામું ક્યારેય જોયું નહીં, કોઈના શબ્દો સામું જોયું નહીં, કોઈના આઈડિયા સામું જોયું નહીં, કોઈના નેગેટિવિટી સામું જોયું નહીં. એક જ ફોકસ, કેવી રીતે આપણે આ કામ આગળ જઈ શકીએ. નડવાવાળા નડ્યા કરે, કંદડવાવાળા કંદડ્યા કરે. અમે તો અમારો લક્ષ્ય પકડી રાખ્યો, યશ આપે, તારીખ કરે, અપમાન કરે, કોઈ વસ્તુ જોયું નથી. આજે તો બધા જ જે લોકો ગાળ્યો આપતા હતા એ તો આશીર્વાદ આપવા માંડ્યા, એ તો શુભેચ્છા આપવા માંડ્યા. જે નડતા હતા એ બધા સપોર્ટ આપવા માંડ્યા. આ ધરતી ઉપર સાત્વિક જેમ બાપુ છે કે ભાઈ એ તો આશીર્વાદને શુભકામના આપે કે આનું કામ આગળ કરશે ને ભગવાન કરશે. એટલે બધી જ એનર્જી સાથે લાગી ગઈ છે. આજે તો બહુ કામ થઈ શકે છે. આજે જે કામ છે 7 વર્ષ પહેલાં, 8 વર્ષ પહેલાં જે વિરોધ થતા હતા, જે લોકો વિરોધ કરતા હતા એ જ સપોર્ટ આપવા માટે રેડી થયા. પણ આ સમાજ સેવાનું જ કામ છે, બરાબર, લોકોનું જ કામ છે, તો આમાં પણ લોકો વિરોધ કરતા હતા. એને સસમાં બીજા પહેરાણા હોય ને, બીજાની નજરે એ જોતા હોય કે આને કંઈ પોલિટિશિયનમાં આવવું છે, આને જમીન લઈ લેવી છે, અને એના પોતાના માણસો ઊભા કરવા છે, આમાંથી એને કાંઈક પૈસા નફો ગોતવો હોય છે. એની પાસે આ બધા સસમા હોય તો એને તો બધું કંઈ દેખાય જ નહીં, પેલું જ દેખાય ને, જે બીજાએ પહેરાવ્યા છે. આ 7 વર્ષમાં બધાના સપના સસમા ક્લિયર થઈ ગયા, વિઝન રેડી થઈ ગયા અને સપોર્ટ દેવાના ચાલુ થઈ ગયા. હજી તો સપોર્ટ દે છે, પણ હજી તો સાથે જોડાય છે. આ મોટું એક મુવમેન્ટ ચાલશે, એક આ રિવોલ્યુશન આવશે. આ તો એક લોકોનો ભાવ, પ્રેમ ને સપોર્ટ ચાલુ થાય ત્યારે નવું સર્જન થશે, ત્યારે મોટી ફોજ હશે. આજે તમે કમસે કમ જો 50 ગામમાં 50 જણા પાણી માટે કામ કરે છે. 50 ગામમાં 50 જણા કમિટી બનાવી, મંડળ બનાવી, ફાળો કરી. અરે માય ફ્રેન્ડ, વિશ્વમાં ઘટનાકારી ઘટે નથી એવા કેટલાય ગામડાઓ છે. 25 લાખ, 50 લાખ, 75 લાખ બધાએ વીઘે ભેગા કર્યા અને એમાંથી પ્રપોઝલ લઈને આવે કે તમે સપોર્ટ આપો તો અમારે પૈસા 75 લાખ ભેગા કર્યા છે, તમે મશીનરી આપો એટલે અમે મશીનરી બધી આપીએ. એ 75 લાખનું ડીઝલ પૂરેને ખર્ચો કરે એટલે 1.5 કરોડનું કામ કરીએ. જે બીજી યોજના હોય એ 1.5 કરોડના બદલે 15 કરોડમાં જે યોજના થાય એ યોજના ગામ અને અમારું ફાઉન્ડેશન મળી સુજલામ સુફલામ એટલે સરકાર પરમિશન આપે. સુજલામ સુફલામ એટલે કે સરકારમાંથી ઘન મીટરના 40 રૂપિયા આવે. આ બધા ભેગા થઈ 1.5 કરોડનું કામ 15
15 કરોડનું કામ 1.5 કરોડમાં થઈ જાય, ખાલી 10 1.5 કરોડમાં કામ થાય. આ કામ થઈ રહ્યા છે. 50 ગામડા તમને દેખાશે. આ 7 વર્ષમાં આ પરિવર્તન આવ્યું છે. તો પાણી માટે એટલા લોકો લાગી ગયા છે ને. પ્રેરણા તો આમાંથી લીધી ને, શરૂઆત તો અમે કરી હતી ને. તો આ તો અનવિઝેબલ ફોજ તૈયાર થઈ છે જે પાણી માટે કામ કરે છે, જે અહીંયા નવરી બેઠી હતી, જે નડતી હતા, આ બધા લોકો કામે લાગી ગયા. કારણ કે આ તો બધાને ખબર પડી કે આ તો આપણા ફાયદાનું કામ છે, આ તો નેટ બેનિફિટ છે અને કાંઈ લેવા દે. મેં તો હમણાં હું જોવા ગયો ગામડા, આ 2-3 વર્ષમાં કામ થઈ આવી. એ કોઈ ગામડા મેં નથી જોયા. એની પ્રપોઝલ ઉપર અમારા ટીમ જઈને જોઈ આવે કે કાકા આ તો કામ કરવા જેવું છે ને આ લોકોએ પૈસા ભેગા કર્યા. હવે એણે પૈસા ભેગા કર્યા છે, જમીન એની છે, એનું ગામ એનું છે, કમિટી એની છે, અમારા મશીનરી મોકલીને જોવાની શું જરૂર છે, પાણી માટે વપરાવાની છે, આપી દો. ઓન ધ સ્પોટ કાલ પૈસા ભેગા કરીને આવે અને વળતે દી અમારા ત્યાં મશીન પહોંચી જાય, ત્રીજે દિવસે કામ ચાલુ થઈ જાય. આટલી બધી તાત્કાલિક અમલીકરણ થાય એવી આ યોજના છે અને બધા કરવા મળ્યા છે. એ તો કાકા મેં અહીંયાથી બી જોયું કે અહીંયાથી લઈને અમે લાઠી સુધી હમણાં ગયા, તો અમારી એ જ વાત થતી હતી કે દર 100 મીટરે કે 200 મીટરે એક મશીન ચાલતું હતું. કાં ખોદકામનું ચાલતું હોય, કાં પછી બધું ભરાવાનું કામ ચાલતું હોય, ક્યાંક ને ક્યાંક કામ શરૂ જ હતા છેક સુધી. પછી જે લાઠી જે પેલું મોટું સરોવર છે, ડેમ ત્યાં બાંધેલો છે ને એ બધું ત્યાં સુધી જોયું. હા, ધનજી દાદર સરોવર જે છે ત્યાં સુધી બધું જોયું. તો મતલબ ખાલી દુધાળા પૂરતું જ નથી, અહીંયાથી તો અહીંથી 45 કિલોમીટરમાં ટોટલ કામ થયેલા છે. અને હજી તો ગુજરાત સરકાર બહુ એક્સાઇટ છે. એક અહીંયા બાજુમાં બહુ ખતરનાક એરિયો છે ખારા પાણીનો, દરિયાના પાણી જ બસ હેઠેથી ખોદો એટલે દરિયાનું પાણી નીકળે, ખારું પાણી. જ્યાં કમરના પ્રોબ્લેમ આવી જાય, જ્યાં દાંતના પ્રોબ્લેમ આવી જાય, જ્યાં નીના પ્રોબ્લેમ આવી જાય, એ પાણીના કારણે 60 વર્ષે માણસ મરી જાય અને બુઢો થઈ જાય. એ આખો નદી ખારી નદી કહેવાય, એને આપણે મીઠી નદી કરવાના છીએ અને ગુજરાત સરકારનો એમાં ઇન્ટરેસ્ટ છે અને સપોર્ટ બી છે. એટલે હજી તો બહુ બધા કામ થવાના છે, હજી તો પિક્ચર બાકી છે. તો કાકા મારે એવું પૂછ્યું કે નેક્સ્ટ 40 વર્ષ પછીનો તમારો એક લાઈનમાં ગોલ હોય, એ ગોલ શું છે? 40 વર્ષમાં તો ખુદ ભગવાન પૂછશે, બોલ તારી રજા ક્યાં છે. એટલું ઘસવું છે શરીરને, એટલું કામ કરવું છે અને એટલી મહેનત કરવી છે અને એવું કરીને જવું છે. એ તો અમે આજે અમારે કેવું જ જોઈએ, કારણ કે મેં આજ સવારમાં જ્યારે 11-11:30 તમને જોયા એ કાળઝાળ ગરમીમાં, બરાબર, એ કામ કરતા જોયા ત્યારે જ મને લાગ્યું. મેં કીધું, મને જ્યારે કીધું ને કે કાકા મતલબ કામમાં છે, એટલે મને પહેલાં વિચાર એવો આવ્યો, મેં તો કંઈક ઓફિસ વર્ક કેવું કંઈક હશે, બરાબર, એટલે કે આપણે આટો મારતા આવીએ. એટલે મેં કીધું ઓકે, મેં તો પછી આપણે કાકાને મળીએ. તો પછી મને ખબર પડે કે તમે ત્યાં જ છો, એ ફિલ્ડ ઉપર જ હતા. કામ એટલે એ જ કામ ને. આ કામ એવું છે, ઓફિસમાં બેઠા બેઠા કામ ન થાય. આ ડિઝાઇન કે દુનિયામાં છે નહીં. જે રીતે 108 પીપળા વાવવાના અત્યારે જે શરૂ હતું એ પીપળાનું કામ, જેનું વિઝન હતું કે અમે જ્યારે હું અમિત શાહને મળવા ગયો ને ત્યારે મેં એને કીધેલું કે તમારે સાહેબ અમારા કામ જોવા આવવાનું છે. સાહેબ તો આવવાના છે, તમને એ સમયે અમે નથી આમંત્રણ આપતા, કારણ કે સાહેબ હોય ને તમે બેયનો સમય તો કેમ અમે માગી શકીને તમે આપી ન શકો ખ્યાલ. તમારે એક સરોવરનું ઓપનિંગ કરવા, એ કે મારા માટે એક સરોવર તમે રાખજો, હું ઓપનિંગ કરવા તો આવીશ જ, મારે જોવું છે એમ. હવે અમિત શાહના લેવલનું પછી તળાવાઈ હોવું જોઈએ ને, એટલે કામ ચાલુ છે. એટલે હું વ્યક્તિગત ધ્યાન દઉં છું અને એ 6 મહિનાથી વર્ક ચાલુ કર્યો છે, હવે ફિનિશિંગ ઉપર છે. અને ઝાડ તળાવમાં 5-5 વર્ષ જૂના ઝાડ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, જે અમે સ્ટોક કરેલો છે. ઝાડનો પણ સ્ટોક કરેલો છે. એકારે 5 વર્ષના ઝાડ તમને ક્યાંય દુનિયામાં પીપળા તો ન જ મળે, તો એ સ્ટોક કરેલો છે. એટલે સીધો અહીંયા 5 વર્ષની રાહ ક્યાં જોવાની, 6 મહિનામાં તળાવ બનાવવાનું, 6 મહિનામાં ઓપનિંગ કરવાનું અને 5 વર્ષના ઝાડ સહિત વાવીને એ હરિયાળો ડુંગરો બનાવી અને ત્યાં અમિત શાહનું ઓપનિંગ કરાવવાનું છે. એ તો એ આવશે તો એને એના માટે તે અદ્ભુત ઘટના હશે કે જે યાદગાર મોમેન્ટ એમના માટે બી અત્યારે એના માટે તૈયારી ચાલે છે. એટલે ઓકે, અને એ આવે કે ન આવે, અહીંયા અમારી પાસે 200 જણા કામ કરે છે. તો કે ક્યાં છો? તો પેલો અમિત શાહ વાળા તળાવમાં.
એટલે મેં એને કીધેલું છે ને અમારા 200 જણાનું આ જ સપનું છે કે ઈ સરોવર ઓપનિંગ કરવા ઈ આવશે અને ભારત માતાની બાજુમાં જ ઈ સરોવર છે બહુ ટોપ બની રહ્યું છે જેમાં ઈ ભરાય પછી ભારત માતા ભરાય હા હા અને એવી રીતે પાણીની આવક પણ ઊભી કરી દીધી કે નદી પહેલાં ત્યાં થઈને હાલશે નદી અમિત શાહનું તળાવ ભરીને પછી જ નદી ઓરિજિનલ રસ્તે ચાલશે એવી રીતે બનાવ્યું છે એટલે અદ્ભુત છે એ તો બધા એ બધી સ્ટોરીઓ ઇતિહાસ બની રહ્યા છે એ બધું બધા પ્લાનિંગ ફેઝમાં છે ને ઘણું ઘણું ચાલી રહ્યું છે પહેલાં માઇન્ડમાં ચાલે ને એ ગ્રાઉન્ડ પર એટલે પેપર ઉપર તો હોતું નહીં હા એટલે ગ્રાઉન્ડ પર લાવવા માટે ત્યાં હાજર રહેવું પડે જવું જ પડે અને એને બધાને વિઝન આપવું પડે બધાને એ સપનું દેખાડવું પડે એ બધાને પ્રેક્ટિકલી કરી બતાવવું પડે પછી એકલા કર્યા કરે એટલે મારે રોજ રહેવું પડે એવું જરૂરી નથી રાઈટ પણ હું એને એકવાર કરી બતાવું એટલે એ ટીમ એવી છે હા કે એકવાર રસ્તો બતાવી દીધો એ રસ્તે પછી ફોલો કર્યા રાખે મને થઈ રહ્યું છે સોજી કાકા મારે છે ને થોડીક આમ કહેવાય ને કે તમારા માઇન્ડમાં ઘૂસવું છે તમારો માઇન્ડસેટ મારે જાણવો છે બરાબર કે ગિવિંગ બેકની વાત બધા કરતા હોય છે બરાબર ગિવિંગ બેક કે ભગવાન આપણને કંઈક આપ્યું છે તો આપણે કંઈક પાછું આપીએ બરાબર એની બધા વાત કરતા હોય છે પણ એ તમારી લાઈફમાં જોયું છે બરાબર તો મારે એનો મર્મ સમજવો છે કે તમે એમ્પ્લોયને ગાડી આપો છો બરાબર ઘર આપો છો જ્વેલરી આપો છો એના માતા પિતા અને સાસુ સસરાને ટૂર ઉપર લઈ જાઓ છો યાત્રા ઉપર લઈ જાઓ છો તો આ બધા પાછળનો તમારો મર્મ શું છે ગિવિંગ બેક નથી હા અને એ તો સ્પેશિયલ બિઝનેસ છે એ સ્પેશિયલ પોલિસી છે એ સ્પેશિયલ હું કંઈ દેતો નથી એ મને દે છે એના આઈડિયાઝ છે એ મને એના મા બાપ કેવી રીતે આશીર્વાદ આપે ફેમિલી કેવી રીતે આખી કંપની હારે જોડાયેલું રહે ફેમિલી ખુશ કેવી રીતે રહે અમે ખુશ કેવી રીતે રહે મારું ફેમિલી એના ફેમિલી હારે કેવી રીતે એન્જોય કરાવે એ બધા જોઈન્ટ કેવી રીતે રહે એક પરિવારની ભાવના કેવી રીતે ક્રિએટ થાય એ ભાવનાથી કામે આવે તો એ પરિવાર ઘરે હેપી હોય તો કામ કેવું સારું કરે એની વાઈફ હેપી હોય તો ઘરે એ કામ સારું કરે અને ગમે એટલા પૈસા આપો લોકોને ગાડી વાવ છે ગાડી સિવાય ખુશ ન થઈ શકે એટલે એ ખુશી જ્યારે મળે ત્યારે એ પોતાની જાતને કમિટમેન્ટ આપી દે અને લાઈફ ટાઈમ આપણા માટે કમિટેડ બની જાય કામ માટે કમિટેડ એ આપણું ખરાબ તો ક્યાં કરવાનું છે અરે ઝાઝુ કાંઈ ન આપે તો કાંઈ નહીં ખરાબ કરતો બંધ થઈ જાય ને ત્યાં આપણો ફાયદો ચાલુ થઈ જાય એ આપણા એમ્પ્લોય સાથેના સંબંધ સુધરી જાય ને ત્યાં પ્રગતિ ચાલુ થઈ જાય તો આપણને ખબર જ નથી આપણે ખાલી ભોજન ખાલી એક ગમે એ માણસને જમાડીએ ત્યાં પુણ્ય મળે છે આ તો એક માણસની લાઈફ બનાવી છે પુણ્યની વાત જ ક્યાં કરવાની આવે આ તો આનાથી તો એ આપણને ભગવાને તક આપી છે આપણે ગિવિંગ બેક નથી આપતા જે આપી છે આપણને જે મળ્યું છે એમાંથી આપણે શું આપીએ છીએ કંઈ નથી આપતા આપણને કેટલું મળ્યું છે આપણે એ જ એમ્પ્લોય હતા એ જ જગ્યાએ હતા એ જ હીરા ઘસતા હતા એટલે આપણી કોઈ એટલી બધી કંઈ હેસિયત નથી આપણે નક્કી કરી નાખી તો ભગવાને દીધું છે એટલે આપણે હેસિયત આપણી મળ્યા મોટી આંકવા આપણી પાસે શું હતું આપણને જવાબદારી આપી છે ઓર જવાબદારી આપે હજી ઓર સારું કરીએ ને આ તો ટોટલ પોઝિટિવલી બિઝનેસ છે સ્પિરિચ્યુઅલ બિઝનેસ છે આ તો સોશિયલ બિઝનેસ છે આનાથી સારો હોય જ નહીં કાંઈ તો ધંધામાં જેટલું થઈ શકે એટલું જો ધર્મ કરો ધર્મ કરવાની જરૂર જ નથી કોમન છે એટલે એ હાઉ ઓપન પોલિસી છે ને ઓપન કિતાબ છે એ રસ્તે બેયનું ભલું થાય છે ધંધો સારો જ થાય છે તો એ કરવો જોઈએ રહી વાત એ ધંધો કરતાં કરતાં એ રિટાયર્ડ હું 60-62 વર્ષ થયા તો મારે બીજાને છોકરાને હોપવો જોઈએ કે એ રીતે એ કરે તો હું જો એનો એ જ કર્યા કરીશ તો આ કોણ કરશે આ એની ઉપરનું વર્ઝન છે કે જેમાં કોઈને ઓળખતા નથી કોઈની યાર કંઈ લેવા દેવા નથી આ તો ફ્યુચરનું એડવાન્સ બુકિંગ થાય છે પ્રમોશનનું પ્લેટફોર્મ બને છે આ તો એનાથી ઉત્તમ કામ છે ઓલા કરતાં આ ઉત્તમ કામ છે એમાંથી જ આઈડિયા મળે છે એમાં એન્જોય થતો હતો એમાં હેપીનેસ મળતી હતી એનાથી વધારે હેપીનેસ અહીંયા મળવા મળી તો લાગ્યું કે ભગવાનને કુદરત નક્કી કરે છે કે તું એ છોડ આ તારું હવે આ કરવા કરવાનું રેડી છે એટલે ગિવિંગ બેક નહીં હજી જાજુ જોઈએ છે એટલે જાજુ દઈએ છીએ પણ કાકા બધા એવું નથી વિચારતા ને મળે છે તો બધાને જ બધા વિચારશે એટલે એને બધાને મળવાનું ચાલુ થાય બધાનો અનુભવ કરી લો ને તમે ખુદ અનુભવ કરો કોઈ સ્વાર્થ વગરનું એક કામ કરીને સાંજે ઘરે જાઓ ઊંઘ કેવી આવે છે જુઓ
કોઈને અનએક્સપેક્ટેડ તમારી એ કામ કરતા હોય ને અનએક્સપેક્ટેડ 2 લાખ રૂપિયાનો 5 લાખ રૂપિયાનો નાનો એવો 10,000નો બરબરીનો શર્ટ તો દઈને જોઈ લ્યો. જુઓ કેવું ફળ આપવાનું ચાલુ થાય છે ને કેવું રિઝલ્ટ મળવાનું થાય છે. એક બ્રાન્ડેડ આપણે કપડાં પહેરીએ છીએ પણ આપણી સાથે ને એકાદો શર્ટ લઈ દો, એકાદું બૂટ લઈ દો, એક પેન્ટ લઈ દો, 2 મોજા દઈ દો, અરે એક નીકળી ગયેલું ટી શર્ટ તો દો બ્રાન્ડેડ. જુઓ તેવું કેટલું કામ કરે છે, કેવું કામ કરે છે. અહીંયા તમે કામ કરવા આવશો ત્યારે ખબર પડશે. અહીંયા 10 જણા મારી હારે કામ કરે, બધા જ મારા નીકળી ગયેલા કપડાં મારી હારે કામ કરતા હોય મજૂરને હું સીધા આપી દઉં. હવે મેં 6 મહિના પહેલાં જે ટી શર્ટ પહેર્યું હોય એ મજૂર મારી હારે કામ કરતો હોય ટી શર્ટ પહેરીને કરતો હોય. એ ટી શર્ટ પહેરીને એ જે બળ કરે ને એ દુનિયાનું અદ્ભુત છે. એ આપણે એવું વિચારતા નથી, આપણે જ પોતે વિચારીએ છીએ. એટલે ફળ મળવાનું તરત જ ચાલુ થાય, ઇન્સ્ટન્ટ ફળ. કર્મનું ફળની રાહ જોવી પડે. આ તો ઇન્સ્ટન્ટ આજને આજ કર્મ ને આજને આજ ફળ. રાતની ઊંઘ જ તમારી ક્વોલિટી બદલાઈ જાય. અંદરથી ખુશ હોય એમ. જે દિવસે ત્યારે ક્વોલિટી બદલાઈ ગઈ સમજી લેવાનું આજે કોઈ સારું કામ થઈ જ ગયું છે. અનએક્સપેક્ટેડ ફાયદો કોઈને પણ અપાઈ દો. નાના નાના ફાયદા, આપણી હેસિયત જેટલા ફાયદા. હું એમ્પ્લોયને ઘણીવાર સમજાવું કે હું તને 25,000 પગાર આપું છું, એટલે તારા 25 દિવસના 25,000 એટલે 1,000 રૂપિયા રોજના થયા. 1,000 રૂપિયામાં તું XYZ કામ કરે છે, મને નથી ખબર. હું તો 100% સેવા માટે પૈસા વાપરું છું. સમય, શરીરને, સત્તા, સંપત્તિને, સમજ બધું સેવા માટે જ વાપરું. મારે તો આમાંથી કંઈ 2 રોટલી અને 1 શાક દેશી જોઈએ. કેરી ટાણે કેરી ખાઈએ એ ઘરની, જાંબુડા ટાણે જાંબુડા ખાઈએ એ ઘરના જ, ગાયનું દૂધ, છાશ, ઘી, ગોળ, માખણ એ ઘરનું જ. આ બધા ખેતીના જ બાય પ્રોડક્ટ. આનાથી જ વધારે જોતું નથી. તો હું જે કંઈ કરું છું એ નેચર માટે કરું છું, સમાજ માટે કરું છું, રાષ્ટ્ર માટે કરું છું. તમે 25,000 પગાર લઈને તમારું પોતાનું પેટ ભરો છો, તમારી મજૂરી, પણ 26,000નું તમે કામ કર્યું. મેં તમને 25 આપ્યા, 26,000નું જ કામ કર્યું. 1,000 રૂપિયાનું વધારે કામ કર્યું. અને તમારા 25,000ના પગારના 1,000નું તમે કામ વધારે કર્યું એટલે 10% થયા રોજના 1,000 રૂપિયા. એટલે તમે તમારા કમાણીના 10% સેવા માટે વાપર્યા. યસ યા નો? હું નથી 10% વાપરી એક તો એટલા બધા પૈસા છે તો આટલું કરું છું તોય. મારી પાસે જે આવક છે એના 10% હું નથી વાપરી શકતો ને. હું નથી વાપરતો, મને ખબર છે, તોય હું એટલું મોટું કામ કરી શકું છું ને. 10% નથી વાપરતો તોય તો આખી દુનિયામાં નામ છે, કામ છે, બધું છે ને. તમે ભાળો છો ને, તમારા બધાના ખર્ચા નીકળે છે ને. કમાણી તો કાંઈ છે નહીં. હું 10% નથી વાપરતો પણ તમે 10% વાપર્યા. તમારે 1,000 રૂપિયાનું કામ વધારે કર્યું એટલે પુણ્ય કોને વધારે મળશે? કેલ્ક્યુલેશન પ્રમાણે 100% છે, 10% વાપરે એમને મળે. હા, તમે તમારી, અમારા રોમટા ખરા છે, તમારી આવકના 10% વાપરો છો બસ તમને પુણ્ય જાજુ મળે. પણ તમે હાથી દાન નથી કરો. તમે મારા 25,000નું કામ છે ને એટલે સવીનું નથી કરતા, તમને કાંઈ મળતું નથી. પણ તમને એ નથી ખબર કે મારી જેટલું જ તમે પુણ્યનું કામ કરો છો. તમે મારું કામ નથી કરતા. 25,000નું કામ પૂરું થયા પછીનું જે કામ કરો છો એ તમારું પુણ્યનું કામ છે, જે તમારા 10% થયા, જે હું 10% વાપરીને આખી જિંદગી ઘસું છું, અવડું મોટું કામ કરું છું. બેયને ફળ હરખા જ મળે. ભગવાનના ચોપડે પુણ્યના ક્વોન્ટિટી નથી જોવાતી, ક્વોલિટી જોવાય છે. તમારી કમાણીના તમે કેટલા ટકા વાપર્યા એનું પુણ્ય મળે છે. અને એ વાત આ દુનિયાના દાવા સાથે કહું, કોઈ પણને સ્વીકારવી પડે, કોઈ પણ કેલ્ક્યુલેશનમાં બેસાડવી પડે. કોઈ પણ સ્પિરિચ્યુઅલને લાવો, કોઈ આનો વિરોધ ન કરે. કયો કે તમે તમારા 10% વાપર્યા, મેં મારા 10% વાપર્યા, પુણ્ય બેયને હરખું મળે. તમે તમારી આવકના વાપર્યા. તમારી આવક તો હાવ ઓડિટેડ છે, મારી આવકના મેં 10 નથી વાપર્યા, એ મારી ઓડિટની મને ખબર છે. તો પુણ્ય તમને વધારે મળે. અને એ કરે છે દિલથી, અને એ પણ સુખી થશે આવનારા સમયમાં. આ રીતે હું ડ્રાઈવરોને, એમ્પ્લોયને, મજૂરને બધાને સમજાવું છું, અને એ કરે છે. અને ફેક્ટ છે, એમાં ખોટી વાત નથી. અને એક ને એક બે જ થાય, કોઈ દી 3 થાય. એના ઘરે એ થાય ને આપણે ઘરે એ જ થાય, બધે એ જ થાય. એટલે એ લોકોએ તે કામ કરે છે. ને આ
ફેક વાત છે. તો તમારે જેટલું કમાવવું હોય એટલું કમાઈ લો, ને પૂન કરવું એટલું પૂન કરી લો. છેલ્લે તો હું આ જ કરું છું ને તમારે આ જ કરવાનું છે. તમે જે કાકા કીધું ને કે છેલ્લે આ બધાનું આમ એવું છે કે સાંજે સરખી ઊંઘ આવવી જોઈએ, બરાબર. એટલે છેલ્લે અંદર જો ખુશી થઈ તો બધું કામ આપણું લેખે લાગે, જે આપણે કહેવાય. અંદરથી હેપીનેસ મળે એટલે સર્ટિફિકેટની જરૂર નથી. તમારું સર્ટિફિકેટ તમે ખુદ આપી શકો છો હેપીનેસની આનંદની ક્વોલિટી જોઈને. રાઈટ. હમણાં કાકા એક બે પોડકાસ્ટ પહેલાં મારે એક સંત સાથે પોડકાસ્ટ હતો, એક સ્પિરિચ્યુઅલ લીડર સાથે પોડકાસ્ટ હતો. એમને મેં આ ક્વેશ્ચન કરેલો કે ઘણા લોકો બહુ કમાય છે, બરાબર, એની પાસે બધું જ છે, ગાડી છે, બંગલા છે, પૈસા છે, બધું જ છે, પણ એ રાત્રે સૂવા સમયે એ ખુશ નથી, બરાબર. અને એક માણસ ઓછું કમાય છે પણ રાત્રે સૂવા સમયે ખુશ છે. તો સાચી સફળતા આને કેવી કે આને કેવી? મેં એ એંગલમાં પ્રશ્ન પૂછેલો અને બહુ સારો જવાબ આપેલો. પણ આ એ જ વસ્તુ થઈ કે તમે તમારા આવક તમે જે કીધું નાની છે, પણ તમે ક્યાં એને સ્પેન્ડ કરો છો, ક્યાં આપો છો, એ તમારે આપણે અંદરની ખુશી છે આપણી એ બહાર લાવી શકે. અરે તમે કોઈ વાર જીગર ચાલી અને 25,000નું દાન કરી દીધું, આખા મહિનાનું દાન કર્યું, આખા મહિનાની સેલેરીનું દાન કર્યું. તો આખા મહિનાનું દાન હું નથી કરી શકતો ને મુકેશભાઈ નથી કરી શકતા, તો દાનવીર કોણ થયા? મોટા દાનવીર કોણ થયા? જેને 25,000 જેને 25,000 દીધા. ત્યાં ક્વોન્ટિટી નથી જોવાતી, તમારી ક્વોલિટી જોવાય છે, ભાવના જોવાય છે. તમારી પાસે શું છે, તમે શું છે એમાંથી શું દીધું. એટલે એ બહુ મોટું મહત્વનું છે. એટલે બધાને આ જ રીતે એંગલે આવવું જોઈએ. એટલે જરૂરી નથી કે બધા જ એવડું મોટું કામ કરી શકે. કરે છે એમાંથી 10% સેવા સમજીને કરે, પોતપોતાના પ્રમાણે કરવું જોઈએ, કરવું જ જોઈએ. તો આપણે બધી કંપનીની, તમારા એમ્પ્લોયની ને બધાની વાત કરી, બરાબર, આ બધી. તો એટલે મને એક પ્રશ્ન થયો છે, મારે એક પ્રશ્ન છે કે તમારા માટે કંપની શું છે? કંપનીને તમે કઈ રીતે જુઓ છો? મારા માટે કંપની કયો કે પરિવાર કયો, એક જ છે કે સર્વસ્થ છે, એ બધું છે. એટલે આ બધું છે. કંપની છે એમ, એને પરિવાર છે, જે હું બ્લાઇન્ડલી ચાલી શકું છું, બ્લાઇન્ડલી દોડી શકું છું, બ્લાઇન્ડલી વિચારી શકું છું, બ્લાઇન્ડલી નિર્ણય લઈ શકું છું, બ્લાઇન્ડલી મને સફળતા મળે છે. એટલે બધું જ સરવાળે તો બે જ કંપની છે. કંપનીમાંથી અને પરિવારમાંથી જ આ બધો બ્લાઇન્ડલી સપોર્ટ મળે છે. એટલે એ જ સર્વસ્થ હોઈ શકે એમ. કાકા, મારે એક અત્યારે આપણે યુથ રિલેટેડ બધી વાત કરીએ છીએ ને, તો એમાં મારો એક એવો પ્રશ્ન છે કે અત્યારે સમાજ આપણને એક જ વસ્તુ શીખવે છે, બહાર બધે જોઈએ ને તો, કે સફળ થવાનું છે, પરિણામ જોઈએ છે. સ્કૂલમાં છોકરાઓ હોય, સ્કૂલમાં ભણતા હોય ત્યારે બી મા બાપની અને સમાજની આશા એક જ હોય કે રિઝલ્ટ જોઈએ છે. પછી નોકરી ધંધે લાગે ત્યારે એક જ આશા હોય કે તું જે કરે એનું પણ મારે પરિણામ જોઈએ છે. ધંધો કરે તો એ જ છે કે ધંધામાં પાસા ફેલતા બધી પછત, પણ રિઝલ્ટ જોઈએ છે. પરિણામ ઉપર આટલું ભાર મુકાતું હોય છે. અને એના કારણે જે તમે હમણાં આગળ બી વાત કરી કે યુવાનો ડિપ્રેશનમાં આવતો, એનું એક કારણ આ બી હોય છે કે પ્રેશર એટલું હોય છે, બરાબર. તો જ્યારે કોઈ ધંધો કરતા હોય છે એમાં ઉપર ચડાવ ઉતર બધું થવાનું જ છે, બરાબર. અને જ્યારે પોતાને નિરાશા મળે, સેટબેક મળે, કે અને મનમાં એવા વિચાર આવે કે હવે હું આ કંઈ નહીં કરી શકું, બરાબર. તો આવી જે સિચ્યુએશન જ્યારે ઊભી થાય, બરાબર, કે જેમાં બધા રસ્તા દેખાતા બંધ થઈ જાય, તો એ સિચ્યુએશનમાં આ જે ડર છે, આ ફિયર છે, એને ઓવરકમ કઈ રીતે કરો? આનાથી કઈ રીતે બચવું જોઈએ? બધાનો સવાલ બહુ સાચો છે કે બધાને એક જ વસ્તુ જોઈએ છે, રિઝલ્ટ જોઈએ છે. હું એમ તમને કહું, તમારે સફળ થવું છે ને, તો પણ સફળ થવું હોય તોય હેપી રહેવું રિક્વાયરમેન્ટ છે. જે માણસ કોઈ દી હેપી ન હોય, કોઈ દી સફળ હોય જ નહીં, માય ફ્રેન્ડ. ફરીને તમને દોહરાવું, જે માણસ હેપી ન હોય એ કોઈ દી સફળ ન હોય. જે માણસ હેપી ન હોય કોઈ દી સુખી ન હોય. તો સુખી થવું છે, સફળ થવું છે, તો હેપી રહેવું રિક્વાયરમેન્ટ છે કોઈ હર હાલતમાં. હવે મુસીબત આવે, મુસીબત મારે નહીં આવી તે લિસ્ટ મોટું છે. મુસીબતને તમારે જોયું, તમે બધી મારી સફળતા જ જોઈ છે, બહારથી તો એ જ દેખાય છે. લિસ્ટ છે, એ પરીક્ષા છે, લિસ્ટ નથી, મુસીબત નથી, એક્ઝામ છે, ક્રોસ વેરિફિકેશન છે કે તમે શું નિર્ણય લ્યો છો, તમારે એમાંથી મજબૂત થવાનું છે. મુસીબતને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવાની છે. તમે એને તમે જે મુસીબત કહો છો કે ભાઈ બધી જ વસ્તુ છે અને કંઈ કરી નથી શકતા, મુસીબત છે ને. અરે બધી જ વસ્તુ છે અને મોટી કરવાની તક છે.
તો સારો સમય ચાલે છે. હવે તમે એને મુસીબત સમજો છો, હું એમ કહું કે આટલું બધું છે. હવે તો જેને જે એલન મસ્ક બનવું છે, બિલ ગેટ્સ બનવું છે, અને તમારી જેવા યંગસ્ટરને નરેન્દ્ર મોદી બનવું છે, પોસિબિલિટી છે. આખી લાઈફ પડી છે. આજે મળો સ્ટડી કરવા, મહેનત કરવા મળો. નરેન્દ્રભાઈ 40 વર્ષે સીધા CM બન્યા હતા ને. એની 40 વર્ષની તપસ્યા ક્યાં કોઈને દેખાય છે? તમારે એક દિવસનું તપ કરવું નથી, એમ પેટ ભરાઈ જાય, એમ તમે સફળ થઈ જાઓ. પોસિબલ જ નથી. મુસીબત નહીં જોઈ હોય, ઘણા એની ધત કર્યા હોય, ઠેલો લઈને રખડતા હતા, ઘણા અત્યારે ઘરે ઘરે જઈને રોટલો ખાતા હતા, સૂતા હતા, બેસતા હતા, માન અપમાન કાંઈ જોયું નથી. એની જર્ની જોઈ છે દુનિયાએ, અત્યારે એની સફળતા જ દેખાય છે. આવું મોટો આપણી પાસે મોડલ છે યાર. તમે જીવતા છો ને તમે યંગ છો, આનાથી હારો તક નથી. તમે એવું સીધું નથી બની જવાના. 40 વર્ષ મહેનત કરીને પછી આવો મારી પાસે. 40 વર્ષ મહેનત કરીને અને કદાચ 40 વર્ષ પછી ન થયું હોય તો તમારું ઇન્વેસ્ટ થયું આવનારી પેઢી માટે, આવનારા સમય માટે. તમારું પ્રમોશન રેડી છે. નરેન્દ્રભાઈની સીટ 40 વર્ષ પછી ખાલી થાય ને, તમારું રેડી થાય. મળો કરવા મહેનત. કાકા અત્યારે આપણું કહેવાય ને કે દુનિયા ભારતને નતમસ્તક થઈ રહી છે, બરાબર. આ છેલ્લા જે આપણા 10-15 વર્ષના સમયગાળામાં ખાસ આપણને દેખાય છે, બરાબર. એનું બહુ મોટું કારણ નરેન્દ્રભાઈ છે, બરાબર. એવું કહી શકાય, બહુ મોટું કારણમાં એ એક કહી શકાય. એને આપણે એટલા ક્લોઝલી જોયેલા છે, એટલા નજીકથી જોયેલા છે, એમની સાથે તમે એટલો સમય વિતાવેલો છે, બરાબર. તો એવું શું એમનામાં લર્નિંગ છે, એવી કઈ વસ્તુ છે કે જે આજના યુવાનોએ એમનામાંથી શીખવી જોઈએ, કે જે એ આ ઉંમરે કરે છે? એની પાસે 3 શક્તિ મોટી છે. શું? એક તો જાણે પોતાના આખી દુનિયા બદલી શકે એ શક્તિ એની પાસે છે. એક તો જાણે એને પોતાના મન ઉપર કાબુ છે. કામ, ક્રોધ, લાભ એ કોઈ વસ્તુ એની નજીક ન આવે. મોહ માયા કશું જ નહીં, કોઈ વસ્તુ. પછી બોલવા ઉપર કાબુ છે. એ તો છે. અને હાર્ડ મહેનત છે. દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે, અને એ તમે કરી શકો. એની તમે તપસ્યા જુઓ, એની કાબુ જુઓ, એની વિવેક જુઓ, એની મહેનત જુઓ, એની દાનત જુઓ. એ લોકોને દેખાતું જ નથી. વાહ વાત દેખાય જ ન કરી. તે વાહ વાત એમનામાં થવાની છે. તમારે વિરોધ કરવો એટલો કરો, પેટ પાળવું એટલું પાળો. એ રસ્તે જે જાય અને એ સફળતા જ મળે. અને એને સફળતા એટલે મળે છે. કોઈને કંઈ હું કે બંદૂક લઈને કોઈને ગયા નથી ને, એનાથી બધા ડરે જ. તમે હમણાં જોયું નહીં, આ દુનિયાનો પહેલો ઇતિહાસ બન્યો, 70 જણાને યાત્રાએ લઈને ગયા. વિદેશ યાત્રા, 70 જણા, એમાં બધા જ આવી ગયા. વિરોધ પક્ષ બધા આવી ગયા. હે, આખી મંડળી દુનિયા ફરીને આવી. સમરસ નથી કર્યો. વસુદેવ કુટુંબ જેવું નથી લક્ષણ દેખાતા. જે એને ટોસડાઈથી બોલાવતા હતા, જે એનો વિરોધ કરતા હતા, એ પણ એની યારે ફરવામાં હતા જ ને. એ એની પાસે ક્ષમતા છે, એ શક્તિ છે, એ ઓનેસ્ટા છે, એ ખેલદિલી છે, એ પ્રમાણિકતા છે. ફર્ગેટિંગ, ભૂલી જાય. વેર ઝેર નથી રાખતા. બધાને એમ છે કે બહુ વેર રાખે, વેર નથી રાખતા. ભૂલી જાય. એને તો લક્ષ્ય એક જ છે, અમારા દેશનો કેવી રીતે વિકાસ થાય, રાષ્ટ્ર વિકાસ માટે કામ થાય. દુબઈમાં એણે કીધું હતું કે હું તો ભારત માતાની રોજ પૂજા કરું છું. મારા માટે તો એ ભારત માતા એ જ મંદિર છે, અને એ જ મારી પૂજા છે. એને મંદિર જવાની જરૂર નથી. એ ભારત માતાનો સેવા, એ જ એનું મંદિર છે, એ જ એની પૂજા છે. લક્ષ લઈને માણસ હાલે છે. એને કોણ બધી શક્તિ એની હારે રહે. આપણે એના એક નાના ટૂસકા કરીએ જીવનમાં, તોય આપણને ફળ મળવાનું ચાલુ થાય ને ખબર પડવાની ચાલુ થાય. એ એની કાંઈ મોનોપોલી નથી. એ જે કરે અને એ ફળ મળશે જ વહેલા મોડું. એ શક્તિ છે. બધા પાસે એ શક્તિ નથી. એને ઊંઘને જીતી છે, કામને જીત્યો છે, એને સ્વાદને જીત્યો છે, એને સમયને જીતી લીધો છે. સમયનો કેવો ઉપયોગ કરે, એક મિનિટનો ઉપયોગ કરો, અને આમાં બધાને મળે છે. તમે એનામાં ગુણ નથી લીધા. હવે અહીંયા નવરી બજાર હોય, આખો દિવસ કાંઈ કામ ન તો બીજી હોય, નાનું એવું ધંધું કરતો હોય, આખા દેશનો વહીવટ કરે, તો એ રાઈટ માણસને રાઈટ ટાઈમે સમય આપે છે.
રાઈટ માણસને રાઈટ Right ટાઈમે સમયે સમય આપે છે. સમયનું મેનેજમેન્ટ કેવું કરતા હશે અને આ ઉંમરે આ ઉંમરે? એટલે એ તો આપણે બધા લકી છીએ કે એક્ઝામ્પલ લેવા માટે મોટો આપણે ઇતિહાસો વાંચીને પુસ્તકના ઉપર ભરોસો જતો રહેશે. મહાભારત, ભાગવત બધી આપણા પાસે ગ્રંથો છે, પણ એમાં આપણને ડાઉટ જાય છે. આ તો જીવતો જાતતો દાખલો છે, ડાઉટ કરવાની ક્યાં જરૂર છે? જોયા એનું જીવન થઈને નજર સામે છે. નજર સામે એનું આખું શિડ્યુલ, કોઈ સિક્રેટ તો છે નહીં. ઘરે બંગા ખાતા જોયા ને, આળા મળતા જોયા કોઈ એને? મોબાઈલમાં વાત કરતા જોયા કોઈ દિવસ? નેવર, ક્યારેય નહીં. એક મિનિટ ધ્યાનમાં છે, એક મિનિટ યોગામાં છે, એક મિનિટ થિંકિંગમાં છે. ક્વોલિટી સમય યુઝ કરે છે. એટલે સારા આપણે યુગમાં અત્યારે છીએ કે જે આપણને બધા દાખલા જોવા મળે છે. એટલે યંગસ્ટરો માટે તો ઇતિહાસ બની રહ્યો છે. અને એનું પ્લેટફોર્મ અમે 60 નરેન્દ્રભાઈ 70 પહોંચ્યા, 75 પહોંચ્યા. આજના યંગસ્ટર માટે આ બધી મહેનત થાય છે, આવનારા ભવિષ્ય માટે ને આવનારા ભારત માટે ને આવનારી પેઢી માટે. યંગસ્ટરો માટે તો મોટી તક છે. શરીરને સમયને સાચવી રાખે, વહેલા મોડું આનું ફળ આંબો વાવ્યો છે બીજાએ, કેરી તમને મળવાની છે. તમે ખાવા તો રાહ જુઓ, પરીક્ષામાં થોડાક તો પાસ થયા, થોડું તો પેશન્ટ રાખો. તમારા માટે જ આખા ભારતને જેમ નામ મળી રહ્યું છે વિશ્વમાં, એમ તમારા માટે ભારત બની રહ્યું છે. આજના યુવા માટે ભારતનું ભવિષ્ય પ્લેટફોર્મ બની રહ્યું છે. એ આજના યુવા માટે તો બહુ મોટી તક છે યાર, કે તમારા કંઈ પુણ્ય છે, તમે એવા યોગમાં જન્મ્યા છો કે તમને ભોગવવા મળવાનું છે. તમારે આખી લાઈફ આને માણવાની છે. એ તમારા માટે, તમે થેન્ક્સ ગોડ કે તમે આજે યુવાન છો. તમારી પાસે યુવા ધન છે, તમારી પાસે સમયનું ધન છે, શરીરનું ધન છે, હજી શીખવાનું ધન પડ્યું છે, તમારી પાસે બધી એનર્જી પડી છે. તમારે તો યુઝ કરીને આને મોજ કરવાનો છે. તમારા માટે બહુ સુવર્ણ તક છે. ફર્ગેટિંગ બધી વાતને, કાલથી મહેનત ચાલુ કરો, દુનિયાને ભૂલી જાઓ, પોતાનું લિસ્ટ બનાવો ને પોતાનું લક્ષ્ય નક્કી કરો અને ધ્યેય ઉપર કામ ચાલુ કરો. કાકા, પણ બીજી બાજુ કેવું છે કહું કે અત્યારે આપણે આમ જોવા જઈએ તો સૌથી વધારે યુવાનો ભારતમાં છે, બરાબર? આખા વર્લ્ડવાઇડ સૌથી વધારે આપણી જોડે યુવાધન છે ને એટલું ક્યાંય નથી. પણ એક રેશિયો પ્રમાણે એ બી છે કે અહીંયાના યુવાઓને બહાર જવું છે, નથી અહીંયા સેટલ નથી થવું, ઇન્ડિયામાં સેટલ નથી થવું, એમને ફોરેન કન્ટ્રીઓમાં જઈને ત્યાં સેટલ થવું છે, બરાબર? તો મારો પ્રશ્ન એ છે કે તમે છેલ્લા 40 વર્ષ જોયા છે, આ ભારતને એક નિર્માણ થતાં જોયું છે, છેલ્લા 40 વર્ષમાં ડેવલપ થતાં જોયું છે. તો ભારતના આગામી 40 વર્ષ કેવા હશે એના ઉપર, અને જે અત્યારે જે ભારતમાં મતલબ જે આપણે અત્યારે નરેન્દ્રભાઈની વાત કરીએ છીએ, તો જે લોકો ભારતને અત્યારે આગળ ધપાવી રહ્યા છે, આગળ વધાવી રહ્યા છે, એના જો કોન્ટેક્સમાં જોવા જઈએ તો આગળના 40 વર્ષ કેવા હશે ભારતના? ભલે અત્યારે બધા જતા રહે, ત્યાં જશે એટલે દુનિયા એને જાણવા મળશે, શીખવા મળશે. જાય છે એ ખોટા નથી, જાય તોય વાંધો નથી, ન જાય તોય વાંધો નથી. અહીં રહી ગયા એને કાંઈ પસ્તાવાની જરૂર નથી. ઓલા જાય એ પાછા જાય, આવવાના છે, આવતા 40 વર્ષ ભારતના જ છે. એટલે જાય તોય ભલા, ન જાય તોય ભલા. ત્યાં કોઈ ફાવી જવાનું નથી. ભારતથી દુનિયામાં કોઈ સ્થળ સારું નથી. બધા દુનિયાના સ્થળ મેં જોયેલા છે. હું કાંઈ ખાવા ખીચડી નથી ને વાતો નથી કરતો, કાંઈ રોટલો કૂતરું લઈ ગયું ને પૂન થયું એમ નથી. બધું જોયું છે, બધી દુનિયા જોઈ છે, અને બધી સગવડતાય છે, અને બધી જ ફેસિલિટી મળે એમ છે. ભારત સિવાય કોઈ પ્લેસ સારું અને પવિત્ર નથી. ભારત એટલે એ સંતોની ભૂમિ છે. એ ભગવાન ખુદ જન્મ ભારતમાં જ લેવો પડે છે. એને કંઈ અમેરિકામાં કોઈ ભગવાને જન્મ લીધો કોઈ દિવસ? આફ્રિકામાં લીધો? કેમ બધા ભગવાન ભારતમાં જ થયા? ભારત આખું પવિત્ર ધરતી છે. ભારત છે ને એના માટે, ભારત માટે નરેન્દ્રભાઈ આટલી મહેનત કરી રહ્યા છીએ. એટલે ભલે યુવાન જાય, જશે તોય ફાયદો થશે, નહીં જાવ તોય ફાયદો છે. પ્લેટફોર્મ બનાવો, તમે ન્યા જઈને બનાવો કે અહીંયા બનાવો, પણ હું તમને એટલું કહું કે એટલો તો લોભી રહેજો. યુવાન મિલિયનર થઈ જાઓ કે બિલિયનર થઈ જાઓ, જો તમે તમારી મૂડી ભારતમાં નહીં રાખો તો તમારી જેવા દેશદ્રોહી કોઈ નહીં.
ભારતમાં જન્મેલો માણસને ભારત માટે જીવવું જોઈએ, ભારત માટે કરવું જોઈએ, માનવતા માટે કરવું જોઈએ, સૃષ્ટિ માટે જ કરવું જોઈએ. આખી દુનિયાનું સારું કરો, પણ પહેલાં શરૂઆત ભારતથી કરો. તમે મરો તો મૂડી તમારી ભારતને વારસાગતમાં મળવી જોઈએ, તમારા પરિવારને વારસાગતમાં મળવી જોઈએ. પર્સનલ પેઢી દર પેઢી તમે અમેરિકામાં રહ્યો, નો પ્રોબ્લેમ. પેઢીને એટલું સમજાવતા જાઓ, આપણી મૂડી ભારતમાં રહેવી જોઈએ, આપણો પૈસો ભારતમાં રહેવો જોઈએ. ભારતને આ જન્મસ્થળ આપણું ભારત છે. એટલે ભારતમાં ભાવના છે, પ્રેમ છે, કરુણા છે, ઘણું બધું ઓપોર્ચ્યુનિટી છે. એની ભારત ઇઝ ભારત છે. એટલે ભારત માટે કંઈ કહેવાનું ઘટે નહીં, પણ એટલો પ્રેમ કરો ભારતને કે ફરીને પાછા જો ભગવાનને આપણને તક આપે તો ભારતમાં જ આપે. હું તો ભારત એટલે ભગવાન મૂકું, ભારત એટલે સર્વસ્વ મૂકું, ભારત માટે જે કરાતું હોય એટલું. આટલી ભાવના કેળવો ને તોય તમારા દશા અને દિશા બે બદલાઈ જાય. એવી ભાવના તો હોવી જોઈએ. રાષ્ટ્રપ્રેમ હોવો જોઈએ, દેશપ્રેમ હોવો જોઈએ, પરિવાર પ્રેમ હોવો જોઈએ, વતન પ્રેમ હોવો જોઈએ, અને આપણી કોમ્યુનિટીનો પ્રેમ હોવો જોઈએ. તો બીજાને નડવું ન જોઈએ. આવું તો હોવું જોઈએ. ઓકે કાકા, એક લાસ્ટ ક્વેશ્ચન લઈને અને આપણે પૂર્ણ કરીએ કે તમારી આખી જર્ની જોઈ છે, બરાબર, બધાએ બધી વાત સાંભળી, અત્યારે આપણે ઘણી બધી ડિસ્કશન કરી, પણ આપણે કહેવાય ને કે વન લાઇન મેસેજ, બરાબર, કે તમારું જે આખું તમે ઘણા બધા લોકોને મળ્યા છો, જેમ આપણે નરેન્દ્રભાઈની વાત કરી, તમે ઘણા બધા બિઝનેસમેનોને બી મળ્યા છો કે જે બહુ સારું સારું કામ કરી રહ્યા છે. આ બધા પરથી કે તમારા પોતાના એક્સપિરિયન્સ ઉપરથી તમારા જીવનની સૌથી મોટી શીખ શું છે, અને એવી કઈ 2-3 વસ્તુઓ છે કે જે કહેવાય ને કે યુવાનો માટે મંત્ર ટાઈપ એક સાબિત થઈ શકે? જો યુવાનોને પોતાની જાત ઉપર ભરોસો હોય અને પછી પોતાના વર્ક ઉપર ભરોસો હોય અને એ લાઈનમાં 24/7 કામ ચાલુ કરે, દુનિયાનો કોઈ માણસ ભાળતો નથી, કોઈ માણસ જોતો નથી, પણ ખેલદિલી અને ઓનેસ્ટા આ તમારી હારે છે તો સફળતા તમને જરૂર મળશે. ઓનેસ્ટા અને ખેલદિલીને એમાં જ ભગવાન હમાયેલા છે. કોઈ નથી ભાળતું, છતાં ખેલદિલી હોવી જોઈએ ને ઓનેસ્ટા હોવી જોઈએ. હું મજૂરોને પણ સમજાવું છું, તમે દિલથી કામ કરો, કોઈ હાજર નથી અને તો પણ ટોપનું કામ કરો. અરે હું તો એમ કહું, તમે સારા ભાવથી ખાઓ તો જ સારું પચશે. સારા ભાવનાથી તમે વર્ક કરો, તમે કોઈ પણ નોકરી કરો, નોકરી પણ બાપ માલિક બનીને કરો, ક્યારે માલિક બની જાઓ. કામ એવું કરો કે તમારું નામ થઈ જાય. ખાવ એવી રીતે કે ભોજન પણ પચી જાય. એવા ભાવના સાથે 24/7 એવા વેમમાં રૂવાડે મિનિટે કંઈક બેસ્ટ કરવાની આદત કરી નાખો, બેસ્ટ ઓટોમેટિક થઈ જાય. થેન્ક યુ વેરી મચ. કાકા, ખૂબ ખૂબ આભાર આપનો આજ, કારણ કે મેં સવારથી જોયું છે ઘણો બધો, મતલબ બિઝી સ્કેડ્યુલ ને બધું તમારું કામ ઘણું બધું ચાલતું હોય છે, એની વચ્ચે આપણે સમય આપ્યો. પણ હું શ્યોર છું કે આ આપનું એક માર્ગદર્શન કહેવાય ને કે કોઈકના બી કામમાં એક 1% બી આવી ગયું તો બી આ એક વાર્તાલાપ કહેવાય ને કે સફળ આપણો એના માટે જ આ પ્રયાસ છે, બીજો કોઈ પ્રયાસ નથી કે કોકને લાય પ્રેરણા મળી જાય અને કોક જાગી જાય. તો સૂતા તો ઘણા બધા છે, એકાદ બે જાગી જાય તો આપણું કલ્યાણ ને આપણું કામ થઈ જાય. એટલો જ આપણો પર્પઝ એ જ છે. થેન્ક યુ સો મચ. ગુડ લક. થેન્ક યુ. આભાર. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન, કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.